મહર્ષિ તારાચંદ, પિતા મહેન્દ્ર અને માતા તારાના પુત્ર છો તમે. તમારું છે તારાચંદ. 8 વર્ષની તમારી વય છે અને એ સમયે કૌશલ દેશના રાજવીએ તમારા પિતાજીના નગરને ઘેરો ઘાલ્યો છે. તમારા પિતાએ સામી છાતીએ એને લડત તો આપી છે, પણ એ લડતમાં તમારા પિતાજીએ પોતાનો જાન ગુમાવ્યો છે. પિતાજીના મોતના સમાચાર સૈન્યમાં ફેલતાની સાથે જ હતાશ થયેલા સૈનિકોએ હથિયારો નીચે મૂકી દીધા છે. લોકો જાન બચાવવા ભાગી નીકળ્યા છે. તમારી માતા પણ તમને આંગળીને વળગાડીને લોકોની સાથે ભાગી છૂટે છે અને લાપતા છૂટતા હતા તમે બંને ભરૂચ શહેરમાં આવી ચડ્યા છો. શુદ્ધા અને તૃષાથી પીડિત તમારી માતા ક્યાં જવું અને ક્યાં ના જવું, શું કરવું અને શું ન કરવું, ક્યાં પ્રવેશ કરું, કોને પૂછું, શું વાત કરું, આવા વિચારોમાં રમી રહી છે. અને એ જ સમયે રસ્તા પર ગોચવી બોરવા નીકળેલ સાધ્વી યુગલ પર એની દ્રષ્ટિ પડી છે. ઓહ, ધર્મમાં નિરતા પવિત્ર સાધ્વીજીઓ તો મેં પૂર્વે મારા પિતાના ઘરે પણ અવારનવાર આવતા જોયા જ છે. એમના જ શરણે ચાલ્યા જવા દે, બધું સારું થઈને જ રહેશે. આમ વિચારીને તમારી આંગળી પકડીને એ સાધ્વી યુગલ પાસે આવી છે અને એમને વંદન કર્યું છે. ક્યાંથી આવો છો? વિંધ્યપુરથી. કોના મહેમાન છો? કોઈનાય નહીં. જો આ નગરમાં તમારું કોઈ જ નથી તો તમે ચાલો અમારી સાથે, અમારા પ્રવર્તિના મહેમાન થાઓ. તમે એ સાધ્વી યુગલની આ વિનંતી સ્વીકારીને એમની પાછળ ચાલતા પ્રવર્તિની પાસે આવ્યા છો. પ્રવર્તિનીને તમે વંદન કર્યું છે અને પ્રવર્તિનીના પૂછવાથી તમારી માતાએ એમની અર્થથી ઇતિ સુધીનો વૃત્તાંત જણાવી દીધો છે. પ્રવર્તિનીએ તમને બંનેને શયાતર સોંપ્યા છે અને શયાતરે પોતાના પુત્રી સમજીને તમારી માતાને સાચવી લીધી છે અને તમને પણ બધી જ અનુકૂળતાઓ કરી આપી છે. એક દિવસ પ્રવર્તિનીએ તમારી માતાને પૂછ્યું છે, હવે તમારે શું કરવું છે? મારા પતિ ગુજરી ગયા છે, રાજ્ય ચાલ્યું ગયું છે, પરિવાર નષ્ટ થઈ ગયો છે, કૌશલ નરેશ ક્રૂર છે, બાલક અપરિપક્વ છે, રાજ્ય મળવાની કોઈ આશા નથી. હવે આપ જ કોઈક એવો રસ્તો બતાવ્યો કે જેથી ભવિષ્યમાં આવી કોઈ આપત્તિઓ અમારા પર આવે જ નહીં. જો આજ તમારો નિશ્ચય હોય તો એક કામ કરો, તમે પુત્ર તારાચંદને તમે આચાર્ય મહારાજને સોંપી દો અને તમે અમારી પાસે સંયમ જીવન અંગીકાર કરી લો, જેના પ્રભાવે આ સંસારના તમામ પ્રકારના દુઃખો સમાપ્ત થઈને જ રહેશે. તમારી માતાએ પ્રવર્તિનીની આ સલાહનો સ્વીકાર કરી ચારિત્ર જીવન અંગીકાર કર્યો અને તમે અનંતનાથ ભગવાનના શાસનના સુનંદ નામના આચાર્ય ભગવાન પાસે સંયમી બન્યા. કાળક્રમે તમે યુવાન વયમાં આવ્યો છો અને એ વય સુલભ તમારા મનમાં જાત જાતના વિકૃત વિચારો આવવાના શરૂ થયા છે. કંઈક ગીત નૃત્ય આદિ ચેષ્ટાઓ કરવાનું પણ તમે શરૂ કર્યું છે. તમારી આ ચેષ્ટાને રોકવા આચાર્ય ભગવંતે, ઉપાધ્યાય ભગવંતે અને સહવર્તી સૌ સાધુ ભગવંતોએ તમને પ્રેરણા કરી છે અને તમે અટકી પણ ગયા છો. પણ એક દિવસ આચાર્ય ભગવંત ઠંડીલ ભૂમિએ બહાર ગયા છે અને એની પાછળ તમે પણ ગયા છો. ત્યાં તમે ઉંદરોને રમતા અને મજા કરતા નિહાળ્યા છે અને તેમાં વિચારમાં ચડી ગયા છે. ધન્ય છે આ ઉંદરોને કે જેઓને કોઈ પણ પ્રકારના બંધન નથી, જ્યારે મારા પર તો પાળ વિનાના બંધનો છે. આ ભક્ષ્ય છે, આ અભક્ષ્ય છે, આ પ્રમાદ છે, આ પાપ છે. આને વંદન કરો, આની ભક્તિ કરો. મને એમ લાગે છે કે મારા કરતાં તો આ ઉંદરો પાળ વિનાના સુખી છે. મુનિવાર, તમારા અનાલોચિત આ વિચારે તમે જ્યોતિષદેવ પછીના ભાવમાં સીધા ઉંદરડીના પેટમાં આવી ગયા છો. જે જીવન તમને મજાનું લાગ્યું છે એ જીવનની કર્મ સત્તાએ તમને ભેટ આપી દીધી છે. પ્રભુ, મનને હું મારું તો માની બેઠો છું, પરંતુ એ મનમાં ચાલી રહેલા અને આવી રહેલા વિચારો પર મારું કોઈ જ નિયંત્રણ હોય એવું મને લાગતું નથી. શું આ અનિયંત્રિત વિચારો એ જ મારા સંસાર પરિભ્રમણનું એકમાત્ર મૂળ હશે? એક કામ તું ન કરે, કાં મારું મન તું લઈ લે અને કાં તારું મન મને આપી લે. એ સિવાય મારો નિષ્ઠા શક્ય જ નથી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.